નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જી એક્સપ્રેસ ન્યૂઝ। તો જોઈએ આ મહત્વના સમાચાર। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ નડાબેટ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હસ્તકની 100 નવીન બસોનું 14મો લોકાર્પણ સમારોહ યોજાયો હતો। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે દેશના ઇતિહાસમાં પ્રથમવાર સીમાવર્તી વિસ્તારમાંથી એકસાથે 100 નવીન બસોને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। અધ્યક્ષશ્રી તેમજ ગૃહમંત્રીને આગેવાનો સાથે બસમાં બેસી નડાબેટથી સુઈગામ સુધી મુસાફરી કરી હતી। આ નવીન બસ સેવાના પ્રારંભથી રાજ્યના 20,000 નાગરિકોની સુવિધામાં વધારો થશે તેમજ રાજ્યની પરિવહન સેવા વધુ સુદૃઢ બને અને સુવિધાયુક્ત બનશે। રાજ્યમાં જાહેર પરિવહનની સેવા અને સુવિધામાં સતત વધારો થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। રાજ્યમાં છેવાડાના માનવીઓ સુધી એસટીની સુવિધા સરળતાથી પહોંચી શકે એ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં 14 મહિનામાં 14 લોકાર્પણ કાર્યક્રમ દ્વારા 1725 નવીન બસો નાગરિકોની સુવિધા માટે શરૂ કરવામાં આવી છે। ત્યારે આજે સીમાવર્તી નડાબેટથી શરૂ થયેલ નવીન 100 બસોની સુવિધા વિસ્તારના અંતરિયાળ ગામોની કનેક્ટિવિટી સાથે નાગરિકોની પરિવહન સુવિધામાં વધારો કરશે। આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલ, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, એસટી નિગમના વર્કસ મેનેજર પીએમ પટેલ, પાલનપુર વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરી, વિનુભાઈ ચૌધરી, રઘુવીરસિંહ ચૌધરી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સરહદી વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા। નીરજ બોડાણા, જી एक्सप्रेस न्यूज, बनासकांठा। जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज़ को लाइक करें।